જો મિત્રો અમારું સ્ટેન્ડ છે લગભગ 4 ફૂટ ઊંચું થશે આ સ્ટેન્ડ. વિરાજ તમે બધું બતાવશે, મને બી નહીં ખબર પડતી. આ છે કેમેરો. તો મિત્રો આ બાજુ આવી આપણે અહીંયા ઊભું રાખીએ. તો જો મિત્રો હજી ખાતું કેવું છે મિત્રો કમેન્ટ કરજો. હાલ તો સસ્તું લાવ્યા છીએ, પછી મોંઘું લાવીએ છીએ. અમારો વિડીયો શૂટિંગ વિરાજના હાથમાંથી બહુ વળી જતો હતો એટલે અમે સ્ટેન્ડ લાવી દીધું. તો મિત્રો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી. તો મિત્રો અમે સ્ટેન્ડ મોબાઈલમાં લગાવી દીધું છે, સોરી સ્ટેન્ડના અંદર મોબાઈલ લગાવી દીધો છે. અને આ એનું શૂટિંગ છે. જો હવે વિરાજના હાથમાંથી મોબાઈલ નહીં હલે અને હવે વિડીયો બહુ સારામાં સારા આવશે. કેમ કે પહેલાં હાથ એનો હલી જતો હતો, બધાને કોમેન્ટ આવતી નથી, પણ બધા મને રૂબરૂ કહેતા હતા કે વિરાજના હાથમાંથી બહુ મોબાઈલ હલે છે. એટલે અમે સ્ટેન્ડ મંગાવી દીધું છે અને હવે અમારા બહુ સરસ વિડીયો આવશે. તો જય માતાજી. એટલે તો મિત્રો જો અમારા ભા જયસંગભા પેપ્સી લાવ્યા છે બધા છોકરાઓ માટે. તો પેપ્સીની મોજ કરી લઈએ થોડી. ગરમી બહુ વધારે પડે છે એટલે પેપ્સી. જો આ બકરી ખાય પેપ્સી. જય માતાજી મિત્રો, આવી ગયા છે આપણા ઘરે. અને આ ઘરે આવ્યા એટલા માટે કે મમ્મી એકલી હતી, સુકુભાઈને ઘરે છે નહીં. તો લોકો અહીંયા આવ્યા છીએ આજે બપોરે ઘરે. તો મમ્મી જોડે ઘણી વાર જતા આવીએ. મમ્મી જો એ તો કપડાં લે છે અને ગેસ ઉપર એને ઘી મૂક્યું છે. જો તો મિત્રો ઘી બતાવો. તો એ ઘી મૂક્યું છે એને બતાવ્યું. તો મિત્રો જમવાનું તો હું પેલા ઘરે ખાઈને આવ્યો. રિયાને જીવને આપ્યું હતું જમવાનું એટલે જમી દીધું છે. હવે વિરાજ કાવીને આવી ગયો છે. કાવીન જોડે ગીત સંભાળી લઈએ આપણે. ગીત ગવડાવી કાંઈ અને ગીત ગઈ લે રાખ્યો મને હાવો મારી નાખ્યો. ના હૈયે હેઠ રાખ્યો મને હાવો મારી નાખ્યો. સપનું મારું જૂઠું રે પડ્યું. એકલું મારે રેવું રે પડ્યું. અડધી રાતે મારે જાગવું. વાહ ભાઈ વાહ, જોરદાર. આપણા બધા જે ચાહકો છે મિત્રો, અમારે કાવ્યને, મને અને વિરાજને ફૂલ સપોર્ટ કરજો. તમારા સપોર્ટ વગર અમારું કંઈ થવાનું નહીં. બાકી અમે આવા સારા સરસ વિડીયો મૂકતા રહીશું. તો આવો ઘણી વાર રૂમમાં બેસીએ. અને આજે જે અમે અમારું મુંડાનું એનું ખોખું છે. અને હવે અમે અહીંયા બેસીને અમારો જો માઇક્રોફોન છે એનો ઓર્ડર કરવાના છીએ મીશોમાં. તો મિત્રો હવે એક નવો વિડીયો બનાવીશું ફરીથી. તો ફરીથી મળીશું. ત્યાં સુધી જય માતાજી. જય માતાજી મિત્રો, શુભ સવાર. કેમ છો બધા? મજામાં જશો? કાલે અમારું શૂટ બપોરનું થોડું અધૂરું રહી ગયું હતું. તો વિચાર આવ્યો કે ચલો આજે પૂરું કરી દઈએ. કેમ કે કામ પર જવાનું તો મોડું થઈ ગયું હતું. ઓલરેડી એક કોમેડી વિડીયો બનાવ્યો હતો, એમાં જ બહુ મોડું થઈ ગયું. અને આજે મારું કામ છે કે અમારા મોટા ભાઈએ પૈસા આપ્યા છે. કેટલા? 4000 વગેરે. 1 2 3 સાડા 3 200ની નોટો છે. એટલે કેટલા થાય? 4000 ને 100 રૂપિયા. મેં 4400 રૂપિયા આપ્યા હતા. 4400 પણ આપણે 300 રૂપિયા વાપરી નાખ્યા. એમાં વાપર્યા સ્ટેન્ડ લાવ્યા મોબાઈલનું. તો મિત્રો આજે ઉમેરવા પડશે અને એટીએમથી નાખવાના છે. તો તિજોરીમાંથી એટીએમ કાઢી દઈએ.
તો મિત્રો બધું ખાવાનું આખું બહાર કાઢવું પડશે, કેમ કે દેખાતું નથી. આમ તો બધું ડબ્બા ડબ્બીમાં હોય છે મિત્રો. તમે તમારો એટીએમ ક્યાં રાખો છો મિત્રો? કોમેન્ટ કરીને જણાવજો. તો મિત્રો કદાચ એટીએમ આમાં જ છે. નહીં, આમાં નથી. જો કાવિન ઠાકોર આવી ગયો છે. જો મિત્રો મળી ગયું છે મારું એટીએમ. જો અલ્પેશ ઠાકોર લખેલું છે. તો હવે મોટા ભાઈએ જે પૈસા આપ્યા છે એ ખાતામાં નાખીશું. હાલ નહીં, હજુ તો મારે નાહવાનું બાકી છે. નહીં આપણે નાખીશું, કેમ કે બેંક તો ખુલે 10:30 વાગે. કામ પર જાય પછી 2 વાગે પછી નાખે પૈસા. તો મિત્રો જો અમારો કાવિન આવી ગયો છે. સવારમાં જય માતાજી કરશે. જય માતાજી કરતો ભાઈ. જય માતાજી. હા, અમારો વિરાજ પણ તમને જય માતાજી કરશે. જય માતાજી. કંઈક બોલો યાર બે જણા. અમાર કોમેડી શોર્ટ વિડિયો હવે નહીં આવી જલ્દી. ચમ હા, ચમ નહીં આવી? કોમેડી નહીં મળતી. કોમેડી નહીં મળતી? કાવિન આપણે કોમેડી વિડીયો બનાવવાના ને? હા, મજબૂત બનાવવાના. તો મિત્રો એટીએમ મળી ગયું છે અને પૈસા પણ હવે પૂરા કરવા પડશે. મમ્મી જોડે લઈશું પૈસા. 300 રૂપિયા હાલ નહીં તો આપશે, પછી આપી દેવાના પગાર થાય તો. તો મિત્રો હવે નાહવા જવું છે અને કોફી ને આજે તો રોટલી તવી ઉપર ઘી લગાવીને ગરમ કરીને ખાઈ લીધી 2 રોટલી. એટલે નાસ્તો પણ થઈ ગયો. તો હવે નાહવા જઈશું અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો મિત્રો. તમારો ફૂલ સપોર્ટની જરૂર છે. જય માતાજી.